હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ, આપકી અદાલત રજત શર્માની સાથે. નમસ્કાર, આપકી અદાલતમાં તમારું સ્વાગત છે. દેશમાં નવી સરકાર બની છે. 79 મિનિસ્ટરનું મોટું મંત્રીમંડળ બન્યું છે. આપકી અદાલતમાં આજે અમે રજૂ કરીશું આ નવા મંત્રીમંડળના સૌથી જવાન ચહેરાને. જી હા, રાહ જુઓ 73 વર્ષનો સૌથી કલરફુલ. તાળીઓ વગાડીને સ્વાગત કરો ડોક્ટર ફારૂક અબ્દુલ્લા. એ પહેલા કે આપણે આજનો કેસ શરૂ કરીએ, આજના જજ સ્મિતા ગુપ્તાની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે. પરવાનગી છે, આજની કાર્યવાહી શરૂ કરવામાં આવે. તો કેસ શરૂ થાય છે. આપકી અદાલતમાં પહેલો આરોપ ડોક્ટર ફારૂક અબ્દુલ્લા પર. આપકી અદાલતમાં ડોક્ટર ફારૂક અબ્દુલ્લા પર આરોપ છે કે રાજકારણમાં એમની રીત નોન સિરિયસ છે. જ્યારે હું રિસર્ચ કરી રહ્યો હતો, વાંચી રહ્યો હતો, તો એ ખબર પડી કે નાનપણમાં પણ તમે ઘણા તોફાની હતા. 10મામાં ભણતા હતા ત્યારે વાલિદ સાહેબે તમને સિગરેટ પીતા પકડી લીધા હતા, ઘણો માર પડ્યો હતો. હા, મારા ઘરમાં સૌથી વધારે માર મને જ પડ્યો છે. એકવાર એમણે મને સિગરેટ પીતા જોઈ લીધો, તો અમે એ સમયે જવાનીમાં સમજતા હતા કે જો પી લેશો તો શું લાગશે કે મોટા છો. એટલે એમણે જોઈ લીધું, હું એવો માર્યો કે આજ સુધી મેં ક્યારેય સિગરેટ નથી પકડી. અને મારી જ ભૂલોથી એવું થયું છે. એકવાર હું સીડીઓથી ઉતરી રહ્યો હતો, તો નોકર હતો નીચે, તો મેં એને ઉલ્લુને પટ્ટો કહ્યો. તો મારા વલીદે સાંભળી લીધું. એ મને ભૂલથી મારા હાથની નીચે એક ટોપી પડી ગઈ. 30 રૂપિયાનો નોકર હતો. મારા પિતા પ્રાઇમ મિનિસ્ટર હતા. એમણે દંડો પડદાનો કાઢ્યો, મારી માને પહેલાં રૂમમાં પૂરી. કારણ કે માનું દિલ બહુ જ નરમ હોય છે. એટલો માર્યો કે હું કહી નથી શકતો. અને મારતા મારતા મને લગભગ 50 ગજ સુધી લઈ ગયા હતા. મારા નાકથી પણ લોહી નીકળી રહ્યું હતું, દરેક જગ્યાથી વહી રહ્યું હતું. અને આમ જ લઈ ગયા અને નોકરના પગમાં નાખી દીધો અને કહ્યું કે આ ટોપી ઉંચકીને એના માથા પર મૂક અને એની પાસે માફી માંગો. એ તારો નોકર છે, પણ એ તારી ગાળો માટે તૈયાર નથી. અને ત્યારથી જ આજ સુધી મેં ક્યારે પણ માણસોમાં ભેદ નથી કર્યો. અને હું અલ્લાહનો આભાર માનું છું કે મારા મા બાપે મને સારું પાઠ ભણાવ્યું છે. હવે જ્યાં સુધી આ વાતનો ખ્યાલ છે, મારા દુશ્મનોએ દરેક વખતે આ પ્રોપેગન્ડા કર્યો કે ફારૂક અબ્દુલ્લા નોન સિરિયસ છે. ફારૂક અબ્દુલ્લા મોટરસાયકલ પર શબાના આઝમીને ફેરવી રહ્યો છે. એ તમે પણ સાંભળ્યું હશે. એણે આ એક્ટ્રેસથી લગ્ન કરી લીધા છે, આ કર્યું છે, તે કર્યું છે. ઘણા બધા નામ છે સાહેબ. જેટલા રેખાનું નામ પણ એમાં. રેખાનું પણ હતું. હા, જેટલા એ લગાવી શકતા હતા આરોપ લગાવી દીધા. મેં એમને કહ્યું કે ગુલાબના માણસ વખાણ કરે છે, જરૂર નથી કે ગુલાબ વાગે. ગુલાબની તારીફ તો કરી જ શકો છો, પણ મારા દુશ્મન એટલા હતા કે એમને બીજો કોઈ રસ્તો જ નહીં દેખાયો કે જેટલા આરોપ લગાવી શકતા હતા એ આજ સુધી લગાવતા રહ્યા. અને જ્યાં સુધી હું કબરમાં જઈશ ત્યાં સુધી લગાવતા રહેશે. અને જે દિવસે હું મરી જઈશ એ દિવસે એટલા બધા વખાણ કરશે કે હવે હું મરી ગયો. તો મેં એમને કહ્યું કે જુઓ કે તમારે મને ભારત રત્ન કે એવું કંઈક આપવાનું હોય તો મરતા પહેલા આપજો, મર્યા પછી ફૂલ ચઢાવવા પણ નહીં આપો. કારણ કે મને તો ખબર જ નથી ને કે તમે ચઢાવ્યા છે કે નથી ચઢાવ્યા. આપણે ત્યાં મર્યા પછી જે આપે છે એ કંઈક, અને મર્યા પછી વખાણ કરે છે. જ્યારે સુધી એ જીવતો હોય છે, જેટલું એને ખેંચી શકો કે આ કરી શકો, તે કરી શકો છો. તમે જોજો રજત, તું પણ જીવતો રહીશ, કારણ કે હું ગરડો છું તો હું જતો રહીશ. પણ તું જોજે, જ્યારે હું જતો રહીશ, વખાણોના પુલ જ્યારે બનાવશે તો એમને યાદ રાખજે જેમણે મારી તોડતાડ કરી છે એ સૌથી વધારે વખાણ કરશે. હું હજી એક એવું એક્ઝામ્પલ તમને આપું છું. આ જે છાપામાં છપાયું છે, ડોક્ટર ફારૂક અબ્દુલ્લા જેમની ફેન લિસ્ટમાં છે, એમનું નામ છે મલ્લિકા શેરાવત. શું વાત યાર, કેટલો નસીબદાર છે આ ફારૂક કે આવી મોટી હસ્તીઓ ફારૂકના પુસ્તકોમાં લખાઈ છે. એમાં છાપામાં લખ્યું છે કે ડોક્ટર ફારૂક અબ્દુલ્લાએ પોતાના દિલની વાત મલ્લિકાને કહી દીધી
અને કહ્યું કે કંઈક આવું તેવું વિચારવાની જરૂર નથી, એ મલ્લિકાના ફેન છે અને એમણે મલ્લિકા શેરાવતને ડિનર પર ઇન્વાઇટ કરી. हजूर ये न थी मेरी किस्मत कि विसाल यार होता, अगर और जिंदा रहते तो यही इंतजार रहता. હવે એ પણ સાંભળ્યું કે આ ઉંમરમાં તમારો જે અંદાજ છે એ છે કે જો નજીકમાં ડિસ્કો હશે તો સૌથી પહેલા તમે ડાન્સ કરવા પહોંચી જશો. જો તમારો કેમેરો નહીં હોય તો હું જરૂર જઈશ. એ પણ મેં સાંભળ્યું કે તમે 72 વર્ષની ઉંમરમાં તમને એક નવો શોખ જાગ્યો છે ગિટાર શીખવાનો. જેમ હું કે સૈફ પહેલાથી અલી ખાન- મારી પાસે ગિટાર ઘણા વર્ષોથી છે, લગભગ આજે 30-40 વર્ષથી છે. અને જ્યારે ક્યારેક તક મળી જાય છે, અને ઘણી તકો એવી હોય છે જીવનમાં જ્યારે માણસ લો હોય છે, ક્યાં તો હું એ સમયે ગઝલ સાંભળું છું અથવા તો હું એ ગિટારના તારને છેડું છું. હવે એમાં શું ખરાબ છે? જેનાથી મારું મન એ મુસીબતથી નીકળી જાય અને હું ફરી જવાન થઈ જાઉં તો એમાં શું મુશ્કેલ છે? મુશ્કેલ આપત્તિ કોને છે? જો હું ગિટાર વગાડું તો કંટાળી કોણ જાય છે? એ છાપાએ એ લખ્યું કે જેમ સૈફ અલી ખાન કરીના કપૂર માટે હજુ? ગિટાર વગાડે છે, તમારી કરીના કોણ નહીં છે? સાહેબ, તમે જુઓ એ પ્રેસિડેન્ટ બધા એ મોટા દુનિયાના દેશોનો, અમેરિકાનો એ સેક્સોફોન વગાડતો હતો. કોણ? બિલ ક્લિન્ટન. એના તો બધા લોકો વખાણ કરે છે. જો ફારૂક અબ્દુલ્લાએ ગિટાર છેડી દીધો, હાય બેડો ગરક થઈ ગયો. એ તો સારું છે કે હું સિતાર નથી વગાડતો. એ જણાવો કે આ ઉંમરમાં પણ તમે વધારે રોમેન્ટિક છો કે ઉંમર તમારાથી વધારે રોમેન્ટિક? જો હું તમને એક વાત કહું, ઉંમરનો રોમાન્સની સાથે કોઈ સંબંધ નથી. 100 વર્ષવાળો પણ રોમાન્સથી કરી શકે છે. અરે 100 વર્ષમાં શું થઈ ગયું? દેખાશે નહીં તો ચશ્મા પહેરી લેશે, ચશ્મા નહીં તો બાયનોક્યુલર લગાડી લેશે. અરે એમાં શું છે? માણસ जिंदगी जिंदा दिली का नाम है, मुर्दा दिल क्या खाक जिया करते हैं. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં ડોક્ટર ફારૂક અબ્દુલ્લા પર આજના ઇન્ટરેસ્ટિંગ કેસનો વધુ એક દોર. મારે પૂછવું છે કે તમારામાં અને ઉમર અબ્દુલ્લાજીમાં શું ફરક છે? મારામાં યસ. પહેલો ફરક એ છે, હું 73નો છું, એ 38નો. આ મોટો ફરક છે. વેલકમ બેક. આપકી અદાલતમાં ઉપસ્થિત છે નવી સરકારના નવા કેબિનેટ મિનિસ્ટર ડોક્ટર ફારૂક અબ્દુલ્લા. આપકી અદાલતમાં આગુલારો. આપકી અદાલતમાં ડોક્ટર ફારૂક અબ્દુલ્લા પર આરોપ છે કે તેઓ વંશવાદની રાજનીતિ કરે છે. ડોક્ટર સાહેબ, આ સમયે બે પરિવાર છે જેમની પાસે સૌથી વધારે પાવર છે આ દેશમાં. એક તો એમ કરુણાનિધિનો પરિવાર, એ પોતે મુખ્યમંત્રી છે, એમના પુત્ર કેબિનેટ મિનિસ્ટર છે, અને એમના ભત્રીજા, ગ્રાન્ડ ભત્રીજા જેને કે એ પણ કેબિનેટ મિનિસ્ટર છે. અને બીજો ડોક્ટર ફારૂક અબ્દુલ્લાનો પરિવાર, જેમાં તમારો દીકરો મુખ્યમંત્રી છે, તમે પોતે કેબિનેટ મિનિસ્ટર છો ને તમારા જમાઈ પણ તમારી સાથે તમારી સરકારમાં મંત્રી છે. સવાલ એ વાતનો છે કે લોકો ઇલેક્ટ કરીને લાવે છે, તમે કોઈને ઠોસીને નથી શકતા. ફિલ્મ એક્ટરનો દીકરો ફિલ્મ એક્ટર બની શકે છે, એક્ટ્રેસ બની શકે છે, એ વખતે તમે કે નથી કહેતા. એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, એ ઇન્ડસ્ટ્રી ચલાવે છે, એનો દીકરો સમજે છે ઇન્ડસ્ટ્રીઝ, એની દીકરી સમજે છે ઇન્ડસ્ટ્રીઝ ચલાવે છે. પણ અહીંયા તો ઇલેક્શન કરીને આવવું પડે છે, ઉપરથી ઠૂસી નથી શકતા તમે. અહીંયા લોકોથી વોટ લેવા પડે છે. લોકો જ્યારે તમને લાવે છે પછી તમે બની શકો છો, નહીં તો બીજી કોઈ રીત હોતી જ નથી ના અહીંયા. ડોક્ટર સાહેબ, જેમ શેખ અબ્દુલ્લા સાહેબ તમને લાવ્યા, એમણે તમને ઇલેક્ટ કરાવ્યા, તમે પાર્લામેન્ટમાં પહોંચી ગયા. એ જ રીતે તમે ઓમરને લાવ્યા, તમે એમને ઇલેક્ટ કરાવ્યા, એ ચીફ મિનિસ્ટર બની ગયા. તો જેના માથા પર કોઈ મા બાપ નથી એ શું કરશે? જો હું તમને એક વાત જણાવું, જ્યારે હું પાર્લામેન્ટમાં આવ્યો 80માં અને હું પોલિટિક્સમાં આવ્યો, તો મારા બાપે કહ્યું હતું મને કે તું નહીં જા આમાં. સ્પષ્ટ કહ્યું હતું કે આ એક એવો દરિયો છે જેમાં તું એક વખત ઘૂસી જઈશ, એના પછી આ દરિયાથી નીકળી નહીં શકે. કયા તો આ દરિયાના વહેણ સાથે ચાલવું પડશે, ક્યાં તો આ દરિયાને વિરુદ્ધ લડવું પડશે. મેં મારા દીકરાને પણ આ જ સમજાવ્યું. મેં કહ્યું, બેટા, આ એક એવી વસ્તુ છે જેમાં કોઈ ખાનદાન નહીં હોય. બાળકોને કઈ રીતે જોશે, પત્નીને કઈ ખબર નહીં રહેશે, ઘરની ખબર નહીં રહેશે, સવાર સાંજ તને કામ કરવું પડશે. એને કહ્યું, નહીં, હું કરીશ, મારી
આ એ જ લાઈન છે. શું કરશે બાપ? શું કહેશે, હું નહીં લાવીશ? પછી એણે પોતાનું કર્તવ્ય બતાવ્યું. તમે જોયું? એ મિનિસ્ટર હતો, એનડીએના શાસનમાં મિનિસ્ટર હતો. એનું જોઈ લો તમે રેકોર્ડ, જે એણે કોમર્સ મિનિસ્ટરમાં કર્યું છે, જે એણે ફોરેન મિનિસ્ટરમાં કર્યું. તો માણસ એક જગ્યા પર પેલું કહે છે ને કે લાવી શકે છે, એના પછી એ કેટલું એમાં આગળ વધી શકે છે એ એના ઉપર છે. પણ આ વખતે કંઈક વધારે થઈ ગયું. 17 લોકોનું લિસ્ટ છે મારી પાસે. મીરા કુમાર એ જગજીવન રામની દીકરી છે. સલમાન ખુરશીદ એ ફોર્મર રાજ્યપાલ ખુરશીદ આલમ ખાન સાહેબના દીકરા છે. દયાનિધિ મારણ સીએમ કરુણાનિધિના ભત્રીજા છે. કુમારી શૈલજા ચૌધરી દલબીરસિંહની દીકરી છે. જીકે વાસન જીકે મુપનારના દીકરા છે. અડગીરી કરુણાનિધિના દીકરા છે. અજય માખણ લલિત માખણના ભત્રીજા છે. જ્યોતિરાજ સિંધિયા માધવરાવ સિંધિયાના દીકરા છે. જીતેન પ્રસાદ જીતેન્દ્ર પ્રસાદના દીકરા છે. પરણીત કૌર ફોર્મર ચીફ મિનિસ્ટર અમરેન્દ્રસિંહની વાઇફ છે. તુષારભાઈ ચૌધરી અમરસિંહ ચૌધરીના. હવે ઘણી આ લિસ્ટ પૂરી જ નથી થઈ રહી. એટલી બધાની 17 છે. પણ તમે મને એ કહો, 547 તમારા લોકસભામાં છે, 200થી વધારે રાજ્યસભામાં છે. તો જો 17 થઈ ગયા તો કયા આટલા મોટા નંબર તમે બતાવી રહ્યા છો કે આ બધા ખાનદાની છે? અરે ભાઈ, એ તો ઓર્ડિનરી લોકો પણ તો છે. હું એ જ કહું છું કે 543 એમપીસ છે, જેમાંથી 206 કોંગ્રેસ પાર્ટીના છે, એમના સહયોગી દળોના છે. એ બધામાંથી મેળવીને 17 લોક એવા મળ્યા જેમના ફાધર કે ગ્રેન્ડફાધર કે મધર રાજનીતિમાં હતા. હું સમજુ છું એમને ભગવાનની કૃપા છે. સૌથી પહેલા, જ્યાં સુધી ભગવાનની કૃપા નહીં હોય ત્યાં કોઈ ભગવાનની નહીં કૃપા બની છે શકે. કે મા બાપની કૃપા નહીં, છે? ભગવાનની કૃપા, મા બાપની કૃપા પછી આવે છે. પહેલા ઉપરવાળાની કૃપા થાય છે. જેને ઉપરવાળાને જેને આપવું છે, અમારામાં કહે છે वइज़्ज़ मन तशा व ज़िल्ल मन तशा. કે હું ઇજ્જત આપવા વાળો છું, હું જિલ્લત આપવા વાળો છું. જેને એ આપશે એને કોઈ લઈ નહીં શકે, અને જેમનામાંથી એ લેશે એને કોઈ આપી નહીં શકે. તો પહેલીવાર આપણે એવી સરકાર જોઈ રહ્યા છે જેમાં પિતા પુત્ર, જેમાં સસરા અને જમાઈ બંને એક જ મંત્રીમંડળમાં હશે. એવું પહેલા ક્યારેય નથી નહીં, થયું. હા, મંત્રીમંડળ છે, પણ એમનો અલગ વિભાગ છે. મારો અલગ વિભાગ છે. જેમનું કામ અલગ છે, મારું કામ અલગ છે. આપણે એવું છે. જનતાને પૂછે આ વિશે લોકો શું પૂછવા ઈચ્છે છે. જે લોકો સવાલ પૂછવા ઈચ્છે છે પૂછે. ડૉક્ટર સાહેબ, જ્યારે તમારા દીકરા ઉમર અબ્દુલ્લા સીએમ બન્યા હતા, ત્યારે તે સમયે તમે ઘણું સરસ ગીત ગાયું હતું. તો હું ઈચ્છીશ કે તમે અહીંયા પણ ગણગણાવશો એ વાળું ગીત. જે એ અલગ વાત હતી. એ સમયે એમણે આગ્રહ કર્યો અને મેં ગાયું હતું ગીત કે મારો દીકરો મારાથી ઘણો આગળ વધશે. ઇન્શાઅલ્લાહ એક દિવસ પાછો આવીશ એમના પ્રોગ્રામમાં, પછી તમને આખું ગીત સંભળાવી દઈશ. એ વાતમાં કેટલું સત્ય છે ડૉક્ટર સાહેબ કે એ સમયે જ્યારે ચીફ મિનિસ્ટર બન્યા હતા તો તમે મુખ્યમંત્રી બનવા ઈચ્છતા હતા, પણ રાહુલ ગાંધીએ વીટો કરી દીધો. નહીં, આ ખોટી વાત છે. આ બિલકુલ ખોટું છે. હું જરૂર મુખ્યમંત્રી બનવા ઈચ્છતો હતો, પણ એ રાત્રે જ્યારે હું સૂતો હતો તો મેં વિચાર્યું કે આ હવે મારું કામ નથી. હું હવે પહાડો પર નથી ચડી શકતો. મારામાં હવે એ શક્તિ નથી જે આજથી 40 વર્ષ પહેલાં હતી. હવે એ શાસનને આગળ વધારવા માટે અને એને આગળ લઈ જવા માટે એક યુવાનની જરૂર છે. અને સવારે પહેલો માણસ હતો. મેં મારી પત્નીને કહ્યું, હું રાત્રે સૂઈ નહીં શક્યો. મારી પત્ની મારી સાથે સૂઈ રહી હતી. મેં એણે કહ્યું કે તમે શું કેમ નથી શક્યા? મેં કહ્યું યાર મને ઊંઘ નથી આવતી રહી. એને મને કહ્યું નહીં કેમ. એ મારા દિલમાં કશ્મકશ અને મગજમાં કશ્મકશ હતી કે જે લોકો આશાઓ છે, હું શું કરી શકીશ કે નહીં કરી શકીશ. પછી સવારે 8 વાગે મેં પત્નીને કહ્યું કે હું નહીં કરી શકીશ. અને 8:30 વાગે મારા પુત્ર આવ્યો. મેં કહ્યું, ઉમર, હું તારા પર આ જવાબદારી નાખવા ઈચ્છું છું, તું ઉઠાવીશ? લોકોમાં તો એ ઇમ્પ્રેશન છે કે તમને ક્યાંકથી ફોન આવી ગયો અને તમારા પર પ્રેશર પડ્યું, દબાવ આવ્યો. નહીં. હવે જુઓ, તમે જાણો છો કે વાર્તાઓ કેવી રીતે બને છે. દરેક પોતપોતાનું, કોઈ મીઠું નાખી દે છે, કોઈ મરચું નાખી દે છે, કોઈ કાળા મરી નાખી દે છે, કોઈ હળદર નાખી દે છે, તો એવું વધતું જ જાય છે. નીચે કંઈ હોતું નથી પણ વધારતા જાય છે. આ આદત છે આપણા લોકોની, અને જેટલું તમે એક પદ પર છો એ વધારે વધી જાય છે. મારે પૂછવું છે કે તમારામાં અને ઉમર અબ્દુલ્લાજીમાં શું ફરક છે? મારામાં યસ. પહેલો ફરક એ છે કે હું 73નો છું, એ 38નો છે. એ મોટો ફરક છે. બીજો ફરક એ છે કે હું ગોલ્ફ રમું છું, એ ગોલ્ફ નથી રમતો. એ વધારે ડેસ્ક કામ કરે છે. અને ત્રીજો ફરક એ છે કે યુવા પેઢીની દિલના ધબકારાને સમજે છે.
હું ગરડી પેઢીના ધબકારાઓને સમજું છું. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ નવા કેબિનેટ મિનિસ્ટર ડોક્ટર ફારૂક અબ્દુલ્લા પર. આપકી અદાલતમાં કેસનો વધુ એક દોર બ્રેક બાદ. ડોક્ટર સાહેબ, તમે કહો છો કે તમે બિલકુલ એના વિરુદ્ધ હતા, બિલકુલ તમે વિરુદ્ધ. પ્રોટેસ્ટ કર્યો હતો. હા, તો એ કઈ તાકાત હતી? એ કયા લોકો હતા જેમણે તમને મજબૂર કર્યા? બહુ થયું. હવે તમે ભૂલી ગયા તો હવે ભૂલી જાઓ. જો લોકો જાણવા ઈચ્છે છે, તમે લોકો જાણવા ઈચ્છો છો? આપકી અદાલતમાં આરોપો અને સવાલોના ઘેરામાં છે ડોક્ટર ફારૂક અબ્દુલ્લા. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ડોક્ટર ફારૂક અબ્દુલ્લા પર આરોપ છે કે તેઓ આતંકવાદીઓને છોડવા માટે જવાબદાર છે. ડોક્ટર સાહેબ, આ ચૂંટણી દરમિયાન વારંવાર ચર્ચા થઈ અઝર મસૂદની, જેને જશવંતસિંહ વિમાનમાં બેસાડીને કાંધાર મૂકી આવ્યા હતા. અને જ્યારે ઇતિહાસ જોયો તો ખબર પડી કે છોડવાવાળા તો તમે હતા, તમે મુખ્યમંત્રી હતા. હા, બિલકુલ સાચી વાત છે. પણ તમે એ પણ ભૂલી ગયા કે એના પહેલા પણ મારી પાસે એક 5ને છોડાવ્યા હતા જ્યારે વીપી સિંહ સાહેબ શાસન કરતા રહેતા અહીંયા. તો તમે કહો છો કે છોડાવવામાં હવે આવ્યા તો સાંભળતા કોઈકે જાઓ. તો મજબૂરીથી? એ જ્યારે એ 5ને પણ છોડાવવા માટે આવ્યા, મેં એ સમયે પણ અવાજ કર્યો હતો કે નહીં કરો, પણ એ લોકો માન્યા નહીં. અલ્લાહની મહેરબાની છે, બંને જીવે છે. આરિફ મોહમ્મદ ખાન પણ જીવતો છે, અને જે પછી વઝીર આઝમ હિન્દુસ્તાન બન્યા હતા ગુલઝાર સાહેબ, એ પણ જીવતા છે. એમને પૂછી લેશો કે શું વીતી મારા પર એ સમયે. અને પછી જ્યારે આ બીજી તક આવી અને એ વખતે આ મૌલાના અઝહર અને આ એ બે માટે કહ્યું કે અમને છોડો, મેં જશવંતસિંહજીને અડવાણીજીને મેં વિનંતી કરી કે નહીં કરો. એ એવી વસ્તુ થઈ જશે કે આની કિંમત જે આપણે ચૂકવવી પડશે ઘણી ઘણી ભારી પડશે. પણ કેમ કે માફી માંગુ છું હું આ કહેવા માટે, મીડિયાએ એક એવું અહીંયા ચક્કર ભરી દીધું હતું કે મીડિયા, જો તમે જોશો એ સમયે એ જ બતાવું છું કે વાજપેયીના ઘર સામે એક લટકી ગયા છે બધા રસ્તા પર, અમારા સંબંધીઓને પાછા લાવો, જે પણ થશે એ કરો. અને મીડિયા બતાવે, વારંવાર એ બતાવે કે બસ અમને એ જ જોઈએ છે અને બીજું કંઈ નહીં, ભારત જાય ભાડમાં, અમારા સંબંધીઓ લાવો. તો આ જ્યારે મીડિયાએ હાઈપ આપી દીધી આને, હું સમજુ છું કે સત્તાધીશોએ પાસે બીજું કાંઈ હતું નહીં અને એને હટાવી નહીં શક્યા. એમણે એક કહ્યું કે ચાલો લઈ આવો. પણ ઘણું ખોટું થયું. જો આપણે એ સમયે એ વિમાનને અને માણસોને કુરબાન કરી દેતા તો દુનિયાની સામે એ કહેતા કે ભારત જે છે એ આતંકવાદ માટે કોઈ પણ વસ્તુ કુરબાન કરવા તૈયાર છે, પણ આતંકવાદનો નાશ કરવા ઊભો છે. એ આપણે નહીં કર્યું. અને જેની કિંમત હું સમજુ છું એ જમાતે ભરી દીધો છે પાછલા ઇલેક્શનમાં. ડોક્ટર સાહેબ, તમે કહો છો કે તમે બિલકુલ એના વિરુદ્ધ હતા, બિલકુલ તમે વિરુદ્ધ. પ્રોટેસ્ટ કર્યું હતું. હા, તો એ કઈ તાકાત હતી? એ કયા લોકો હતા જેમણે તમને મજબૂર કર્યા હતા? રજત, તું પોતે જાણે છે, આ બધા જાણે છે. કેમ મારી પાસે આ નામ બોલાવવા ઈચ્છે છે? હવે બહુ થયું. હવે તમે ભૂલી ગયા છો તો ભૂલી જાઓ. હવે ભૂલી જાઓ. જો લોકો જાણવા ઈચ્છે છે, તમે લોકો જાણવા ઈચ્છો છો? હું માત્ર આમના પ્રતિનિધિ તરીકે તમને જો એ પૂછી વખતે રહ્યો છું. એનડીએની સત્તા હતી અને એનડીએની સત્તામાં એ સમયે તમે જાણો છો કે હોમ મિનિસ્ટર આપણા અડવાણીજી હતા અને જશવંતજીસિંહજી ફોરેન મિનિસ્ટર હતા. અને એ લોકોએ કેબિનેટ મિટિંગ બોલાવી હતી અહીંયા. જ્યારે એનો નિર્ણય થયો હતો જેમાં બધા જ હતા, બધા એમના મંત્રી હતા, પ્રધાનમંત્રી વાજપેયી હતા. એ સમયે એમણે એ જ નિર્ણય લીધો કે એમને છોડવા છે. જો કે મેં 3 કલાક પહેલા એ અધિકારીઓ સાથે ચર્ચા કરી કે નહીં થશે. મેં ટેલિફોન પર એમને કહ્યું કે ગવર્નર સાહેબ, સક્સેના સાહેબ પણ હજી જીવતા છે, આભાર છે ખુદાનો. એમને પણ કહ્યું, સક્સેના સાહેબ, આ ઘણું ખોટું થઈ જશે. તો આપણે આ કુરબાની નહીં આપી શકીએ તો આપણે આ દેશને બચાવી નહીં શકીએ. પણ મારું ચાલ્યું નહીં. અને એ મૌલાના મસૂદ અઝહર, જે આજે પણ પાકિસ્તાનમાં બેસીને હિન્દુસ્તાનના વિરુદ્ધ આતંકવાદની આગ હજૂર, ઓકે છે. હિન્દુસ્તાનના વિરુદ્ધ નહીં, એ દેશને પણ ખતમ કરી રહ્યો છે. જેમણે આપણે માટે કબર ખોદી હતી, આજે એ કબરમાં એ પોતે પડી રહ્યા છે. આતંકવાદ એમને પોતાને ખાઈ રહ્યો છે. આજે દરેક શહેરમાં લોકોને એ કહેવામાં આવી રહ્યું છે કે તમે ઘરેથી નીકળો
કારણ કે અમે આવવાના છે, બોમ્બમારો કરવાના છીએ. તાલિબાન સ્પષ્ટ કહી હા, રહ્યા છે દરરોજ અમને. આપણે વાંચીએ છીએ કે તાલિબાને હવે લાહોર છોડીને કરાચીને નિશાનો બનાવ્યો બધા છે. શહેરોમાં, એના પર આ મુલતાનમાં, બધા શહેરોમાં કહે છે કે નીકળો બહાર લોકો, અમારે હવે શહેરો પર હુમલો કરવો છે. જે ટાઈગરને એમણે તૈયાર કર્યો એ ટાઈગર એમને જ ખાઈ રહ્યો છે. એનું જોખમ તમને લાગે છે કે હિન્દુસ્તાન પર પણ છે? તમે એવું નહીં સમજો કે હિન્દુસ્તાન જ માત્ર છે જેના પર આ જોખમ છે. આખું વિશ્વ ટેરરિસ્ટના જોખમમાં છે. આપણે ક્યારેય એને એક નાનકડા દાયરામાં બંધ નહીં કરવું જોઈએ. આનો દાયરો ઘણો મોટો છે અને આપણે આ મોટા દાયરાનો ઉપયોગ નહીં કરીએ અને દુનિયાના દરેક દેશને એ નહીં કહીશું કે આપણે સાથે આની વિરુદ્ધ લડવાનું છે, ત્યાં સુધી આપણે ક્યારેય આના પર કાબુ નહીં કરીશું. આ આખી દુનિયાની લડાઈ છે, માત્ર હિન્દુસ્તાનની અલગ લડાઈ નથી. આ ભારતની લડાઈ નહીં સમજવી જોઈએ આપણે, પણ આ આખા વિશ્વની લડાઈ છે. જો આપણે વિશ્વને બચાવવું છે અને આ લોકોને જીવન આપવું છે જેમાં તે આઝાદીથી જીવી શકે અને એ જે આજે જન્મ્યા નથી એમના જીવન સારા થઈ શકે, તો આપણે ટેરરિઝમને આજે ખતમ કરવાનું લોકોને છે. તો એ લાગે છે ડોક્ટર સાહેબ, જ્યારે 26/11 હિન્દુસ્તાન પર હુમલો કર્યો હતો, મુંબઈમાં જ્યારે હુમલો થયો હતો, એ સમયે આપણે આપણી તાકાતનો ઉપયોગ કરીને પાકિસ્તાનમાં જે ટેરરિસ્ટના કેમ્પ્સ છે એમને ડિસ્ટ્રોય કરી દેવા જોઈતા હતા, એમના પર હુમલો કરવો જોઈતો હતો. આ જ ટેરરિસ્ટ ઈચ્છતા હતા. ટેરરિસ્ટ ઈચ્છતા હતા કે આ લડાઈ વધી જાય અને ભારત જે છે એ પાકિસ્તાન પર હુમલો કરશે અને એ જે છે ભારતની ફૌજની સાથે મળીને પછી એ જે ઇસ્લામિક ફ્રન્ટ જે બનાવવા ઈચ્છે છે એ કરતા. હું સમજુ છું કે મનમોહનસિંહજી એ ઘણી ધીરજથી કામ લીધું. એમણે હુમલો નહીં કર્યો કેમ કે જે એક નાનો શાસક હમણાં જીતીને આવ્યો હતો, લોકોના વોટથી આવ્યા હતા, આપણે એને સલામત રાખવાના છે. નહીં તો ફરીથી ત્યાં ફૌજનું શાસન આવી જશે અને ફૌજનું શાસન તમે પહેલા પણ જોયું છે, હમણાં પણ જોયું છે. એટલે જે સમયે એમણે એક સમજી વિચારીને જે કામ કર્યું એ આખી દુનિયાએ માન્યું છે. પણ હવે તો જોખમ એકદમ વધી ગયું. હવે તો તાલિબાન આપણા દરવાજા સુધી પહોંચી ગયા છે. પણ એ પણ તમને સમજાવી દઉં, આજે દુનિયા જે છે આ જોખમને જોઈ રહી છે અને હિન્દુસ્તાનની સાથે બેઠેલી છે આ જોખમને પહોંચી વળવા માટે. અને એ નહીં વિચારો કે આ સમયે કાંઈ કામ નથી થઈ રહ્યું કે કઈ રીતે વધારેમાં વધારે આતંકવાદીઓ વિરુદ્ધ સાથે લડવામાં આવે. હું એ પહેલા સવાલ પર ડોક્ટર સાહેબ તમને ફરી જરૂર પૂછવા માંગુ છું, જે અઝહર મસૂદને કંધારમાં છોડીને ગયા હતા. શું એ સાચું છે કે એ સમયે ઘણા બધા પૈસા, ઘણી બધી ફોરેન કરન્સી પણ એ વિમાનમાં ગઈ હતી આતંકવાદીઓ સાથે? મને એ વિમાનમાં શું ગયું એ હું નથી જાણતો. હું જાણું છું આપણા 3 આતંકવાદીઓ એમાં ગયા. પૈસા ગયા કે નથી ગયા એ તમારે આપકી અદાલતમાં એમનામાંથી કોઈને બોલાવવા જોઈએ કે જે વિમાનમાં એમની સાથે ગયા. અને જ્યારે રૂબૈયા સૈયદનું અપહરણ થયું હતું એમાં તમે ઉલ્લેખ કર્યો 5 આતંકવાદી છોડવામાં આવ્યા હતા. એ 5 આતંકવાદીઓને છોડવા માટે પણ તમારું થોડું આર્મ ટ્વિસ્ટિંગ કરવામાં આવ્યું હતું, પ્રેશર નાખવામાં આવ્યું હતું. કોણ હતા એ લોકો? લોકો જાણવા માંગે છે. વીપીસીની સરકાર હતી જેમાં મુફ્તી સાહેબ એમના હોમ મિનિસ્ટર હતા. મારી એક જ ભૂલ છે, હું આજે પણ એ માનું છું. મારે એ સમયે મારું ત્યાગપત્ર એમના હાથમાં આપી દેવું જોઈતું હતું અને આ લો, જે તમારે કરવું છે કરો, પણ ફારૂક અબ્દુલ્લા તમારો ભાગીદાર નહીં બનશે આમાં. એ મારી સૌથી મોટી ભૂલ છે અને હું સમજુ છું મૃત્યુના સમય સુધી આ ભૂલ મારી સાથે રહેશે. પણ આ ભૂલ તમે 2 વાર કરી. બીજી વાર પણ મેં કરી, પણ જો પહેલી ભૂલ જો હું નહીં કરત તો હું બીજી વાર પણ આ ભૂલ નહીં કરત. હવે એવું શું કરશો કે હિન્દુસ્તાનમાં તમે જ નહીં, કોઈ પણ ચીફ મિનિસ્ટર હોય જમ્મુ કાશ્મીરનો કે બીજા કોઈ પ્રદેશમાં, એમને એ વાત માટે ફોર્સ નહીં કરી શકાય કે આતંકવાદીઓને છોડે? હિન્દુસ્તાનની જનતાએ જાણવા જો ઈચ્છે છે. હું સમજુ છું કે હિન્દુસ્તાનનું શાસન જે આજે છે, હું નથી માનતો કે આ એ કરશે. જો ભારતના લોકો ઉઠીને કહેશે કે નથી કરવાનું. એક વાત યાદ રાખો, આ ઓટોક્રેટિકલ રૂલ નથી, આ ડેમોક્રેસી છે. ડેમોક્રેસીમાં તમે વજન ધરાવો છો, અમે વજન નથી ધરાવતા. અમે તમારાથી છીએ, તમે અમારાથી નથી. તમે અમને બનાવો છો અને તમે અમને કાઢી શકો છો. એટલે જો એ સમયે ભારતની જનતા ઉઠી જાત અને કહેતે નહીં આપણે નથી છોડવા એમને, તો કોઈ માઇલનો લાલ નહીં કરી શકે. એટલે આગળથી તમને પણ કહીશ કે જ્યારે પણ કોઈ આવી વાત આવે જેમાં ભારતની ઇજ્જતનો સવાલ હોય, એ સમયે ભારતના નવયુવાન, ઘરડા, મહિલાઓ, પુરુષો બધાએ ઊભા થઈ જવું જોઈએ અને કહેવું જોઈએ કે અમે નહીં સ્વીકારીએ. અને શાસકને કહેવું જોઈએ કે નીકળી જાઓ.
તમે પાછળ આપો સરદાર હા સાહેબ. અહીંયા રાખો. ના તમે પાછળ. હા ડેફિનેટલી. હા પહેલા પણ સરદાર સાહેબને આપી દો. હા वाहेगुरु जी का खालसा ते वाहेगुरु जी की फतेह। અચ્છા, હમણાં જ્યારે સર ઉગ્રવાદની જ્યારે તમે વાત ચાલી રહી હતી, તમે કહી રહ્યા હતા કે એક સામાન્ય માણસે પણ એનો વિરોધ કરવો જોઈએ. પણ એક સામાન્ય માણસ તો સામાન્ય માણસ છે, એ પ્લેટફોર્મ સુધી પહોંચવા માટે શું કરી શકે છે? ક્યાં પહોંચવા માટે? એનો એનો જે- અવાજ, જે એની વાત ક્યાં આતંકવાદને- સુધી કેવી રીતે પહોંચી શકે છે? સામાન્ય માણસ જ્યારે ભેગા થશે તો એ એક એવો અવાજ બની જાય છે કે તમને નવાઈ લાગશે કે આ સામાન્ય માણસ આખા વતનને હલાવી શકે છે. સામાન્ય માણસ પર જ અમે બધા ડિપેન્ડન્ટ છીએ. એમ નહીં સમજો કે અમે સામાન્ય માણસ વગર કંઈક થઈ શકીએ છીએ. અમે. ડોક્ટર સાહેબ સામાન્ય માણસ પર ડિપેન્ડન્ટ માત્ર ચૂંટણી દરમિયાન હોય નહીં, છે. નહીં, એના પછી પણ છે. એના પછી પણ છે. કઈ રીતે પહોંચાડી શકાય? ભેગા થઈને શું કરીએ? કઈ રીતે જઈએ એમની પાસે? હા, તમે સાંભળો, હું તમને જણાવું. ઘણી રીતો છે. એક રીત છે કે લોકો ભેગા થઈ જાય, જમા થઈને એક જુલુસ કાઢે અને વઝીરોના ઘરે પહોંચે અને એમને કહે કે જે રીતે તમે જુઓ છો, કઈ રીતે થોપો તમે આતંકવાદીને છોડ્યા કેવી રીતે? જ્યારે લોકો એમના ઘરોની સામે સૂઈ ગયા, મીડિયા પહોંચી ગયું. આજે મીડિયા ઘણું સ્ટ્રોંગ છે. આજે મીડિયા એ રીતે પ્રોજેક્ટ કરી શકે છે આ વસ્તુને કે ખુરશીઓ હાલવા લાગે છે, ઘર હાલવા લાગે છે. મીડિયા પાસે બધું છે. આપણે મીડિયાને જગાડવાનું છે. સર, હું તમને પૂછવા માંગુ છું કે તમે એનડીએ ગવર્મેન્ટમાં વાજપેયીની સાથે પણ સહયોગી રહ્યા છો અને મનમોહનજીની સાથે પણ સહયોગી રહ્યા છો. આ બંને વ્યક્તિની સાથે તમે રહ્યા છો. આ બંને વ્યક્તિની કોઈ ખાસ અંતરંગતા કંઈ હોય જે તમારી સાથે શેર કરવા ઈચ્છો છો? જો વાજપેયીજી છે ઘણા સારા નેતા છે. અમારા કેટલાય ડિફરન્સીસ કેમ ન હોય, પણ હું નથી સમજતો કે એમને એટલો પ્રેમ ભારત સાથે આજે પણ છે, ત્યારે પણ હતો અને જ્યાં સુધી જીવતા રહેશે એટલો જ પ્રેમ મનમોહનસિંહને છે. અને 23 પાર્ટીને ચલાવવી સહેલી નહીં હતી. ના, મનમોહનજીની એ પાછલી ગવર્મેન્ટ હતી જેમાં ઘણી બધી પાર્ટીઝ હતી અને પણ ચલાવવી સહેલી ન હતી. પણ બંને એ વસ્તુ બતાવી દીધી કે જો માણસમાં એ એકોમોડેશન હશે અને માણસમાં એ વિઝન હશે તો એ બધું ચલાવી શકે છે. અને વાજપેયીની સૌથી મોટી વાત એ જ હતી કે એ બધાને ચલાવવા ઈચ્છતા હતા. અને આજ હું આશા રાખું છું કે ડૉક્ટર મનમોહનસિંહમાં પણ હશે કે આ બધા ભારતને, આખા ભારતના લોકોને, બધી પાર્ટીઝને એક સાથે ચલાવે. આપણે હજી એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ જ્યારે પાછા મળીશું તો ડોક્ટર અબ્દુલ્લા પર આપકી અદાલતમાં આજના કેસનો વધુ એક આરોપ. પહેલા તમે એસેમ્બલીના 2 ઇલેક્શન લડ્યા અને બંને જગ્યાથી જીતી ગયા. એના પછી તમે રાજ્યસભાનું ઇલેક્શન લડ્યા, એ પણ જીતી ગયા. હવે ત્યાં પણ તમારું મન ન લાગ્યું. હવે તમે લોકસભાનું ઇલેક્શન લડ્યા, તો તમે ટકવા ક્યાં ઈચ્છો છો? એક દિવસ આવશે આને પણ છોડી દઈશ, રાષ્ટ્રપતિ પદ પર બેસી જઈશ, પછી તમે કહેશો કે જો હવે રાષ્ટ્રપતિ બની ગયા છો. આપકી અદાલતમાં આજે જનતાના સવાલોના જવાબ આપી રહ્યા છે ડોક્ટર ફારૂક અબ્દુલ્લા. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ડોક્ટર ફારૂક અબ્દુલ્લા પર આરોપ છે કે તેઓ ઓવર એમ્બિશિયસ છે. ડોક્ટર સાહેબ, હંમેશાથી તમે કંઈક ને કંઈક કરવા ઈચ્છો છો, ઘણા એમ્બિશન તમારા રહ્યા છે, પણ હવે એ કહેવાય છે કે આટલા મોટા માણસને એક નાનકડી મિનિસ્ટ્રી આપી દીધી. એ જ તો મુસીબત છે કે ભારત નિવાસીઓને ક્યારે એ કહેવાયું નહીં કે આ મિનિસ્ટ્રી છે શું. જો કે આ મિનિસ્ટ્રી સૌથી વધારે મહત્વની છે, કારણ કે એક સમય આવવાનો છે જ્યારે આપણી પાસે જે એનર્જી આજકાલ છે એ ખતમ થઈ જવાની છે. એ પેટ્રોલિયમ હોય, એ કોલ હોય, આપણે જે એનર્જીસ તરફ જવાનું છે એ ખતમ નહીં થાય. એટલે દુનિયામાં સૌથી વધારે ડેવલપમેન્ટ દેશોમાં પણ, એની ચીનમાં પણ સૌથી વધારે મહત્વ જે છે એ આ એનર્જીની તરફ આપી રહ્યા છે, કારણ કે આ એક જ બચાવ છે આવતીકાલની દુનિયા માટે. બજેટ જોઈએ જો મિનિસ્ટ્રીઝના, એ રાજ્ય છે કમ્યુનિકેશન મિનિસ્ટર, એમની મિનિસ્ટ્રીનું બજેટ છે 65,000 કરોડ રૂપિયા. ગુલામ નબી આઝાદ છે હેલ્થ મિનિસ્ટર, 18,500 કરોડ રૂપિયા એમની મિનિસ્ટ્રીનું બજેટ છે. જી.કે. વાસન શિપિંગ, 24,000 કરોડ રૂપિયા બજેટ છે. પ્રફુલ્લ પટેલ સિવિલ એવિએશન, 10,000 કરોડનું બજેટ છે. પણ તમારી મિનિસ્ટ્રીનું બજેટ છે 1,267 કરોડ રૂપિયા. કારણ કે એ પણ ખર્ચવામાં નથી આવ્યા.
જો માણસ ખર્ચવા માટે તૈયાર હશે અને કામ કરવા માટે તૈયાર હશે તો એનું બજેટ પણ વધી શકે છે. કોઈ એવી વાત નથી કે બજેટ અટકી જશે. કામ થવું જોઈએ. પણ ડોક્ટર સાહેબ, જેટલી એનર્જી તમારામાં છે એ જોતા નથી લાગતું કે તમને એક એવું ડિપાર્ટમેન્ટ મળવું જોઈતું હતું જેમાં એનર્જી લાગત, ફોરેન મિનિસ્ટ્રી હોત, કોમર્સ મિનિસ્ટ્રી હોત તો તમે વધારે પરફોર્મ કરી શકત. નહીં રજત, આ મિનિસ્ટ્રી લોકો સમજ્યા જ નથી. મને એમાં પરફોર્મ કરવા દો. આગળ કોઈ બીજી મિનિસ્ટ્રી આવી જશે જ્યારે હું પરફોર્મ કરીશ. શું કામ ચિંતા છે? અરે કોઈ વસ્તુ અટકે છે થોડી. હવે જ્યારે આ લોકો લખે છે છાપાઓમાં કે ગોબર ગેસની મિનિસ્ટ્રી આપી દીધી, છાપામાં તો મારા ઘણા મહેરબાનો પણ છે, એ એમની પાસે આ લખાવે છે. હવે એમનું નામ હું લેવા નથી ઈચ્છતો. એ એમને શું ખબર કે ગોબર ગેસ પણ એક દિવસની એવી વસ્તુ બની જશે જ્યારે આ બધું ગાયબ થઈ જશે. ના કોલ હશે, ના તેલ હશે. આપણે ગોબર ગેસથી મોટરો ચલાવીશું અને ટ્રેન ચલાવીશું. આ સૂરજની કિરણોથી વિમાન ઉડશે. આપણા અને વારંવાર- ઘરોમાં વીજળી આવશે એનાથી. વારંવાર એ કહેવાયું કે સાહેબ ડોક્ટર ફારૂક અબ્દુલ્લાને ઇમ્પોર્ટન્સ નથી અપાયું, એમનું જે સ્ટેચર છે એ મુજબની મિનિસ્ટ્રી નથી અપાઈ. હજૂર, હું આભાર માનું છું કે મને આ મિનિસ્ટ્રી મળી, કારણ કે આને કોઈ લેવા માટે તૈયાર નહીં થાય. મારા ખ્યાલથી મેં એક ચેલેન્જ લીધી છે. ક્યાં તો પરફોર્મ કરીશ, ક્યાં તો જતો રહીશ. હું એ નથી જે ખુરશીને આમ પકડીને બેસશે કે નહીં મને અહીંથી નહીં કાઢો. હું અહીંથી સલામ કરીને જતો રહીશ. હું જાઉં છું. તમારી ઈચ્છા શું હતી? આ જ મિનિસ્ટ્રીની ઈચ્છા હતી કે કંઈક બીજું બનવાની ઈચ્છા હતી? મારી ઈચ્છા છે કે હું આ વતનની સેવા કરી શકું, અને મારી બીજી કોઈ ઈચ્છા નથી. મેં કોઈ છાપામાં વાંચ્યું કે તમે કોઈ ઇન્ટરવ્યુમાં કહ્યું કે તમે રાષ્ટ્રપતિ બનવા ઈચ્છો છો, પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા બનવા માંગો છો. ઇન્શાલ્લાહ, જો મેં આ મિનિસ્ટ્રીમાં કાબિલિયત દર્શાવી તો એ અલ્લાહ ઈચ્છે હું એ પદ પર પણ પહોંચી જઈશ. અમે જરૂર આશા રાખીશું, પણ તમારું પાછલા 6 મહિનાનું જો આપણે બેકગ્રાઉન્ડ જોઈએ તો પહેલા તમે એસેમ્બલીના 2 ઇલેક્શન લડ્યા ને બંને જગ્યાથી જીતી ગયા તમે. એના પછી તમે રાજ્યસભાનું ઇલેક્શન લડ્યા, એ પણ જીતી ગયા. હવે ત્યાં પણ તમારું મન ન લાગ્યું. હવે તમે લોકસભાનું ઇલેક્શન લડ્યા, તો તમે ટકવા ક્યાં માંગો છો? જુઓ, મેં તમારી સામે સાબિત કરી દીધું છે કે હું બધા ઇલેક્શન લડી શકું છું અને જીતી શકું છું. એનાથી હા, પણ- વધારે સારું શું છે? પણ એ બધી સીટને છોડતા પણ રહો આ છો સારું તમે. છે. આખરે માણસે આગળ વધવાનું છે. એક દિવસ આવશે આને પણ છોડી દઈશ, રાષ્ટ્રપતિ પદ પર બેસી જઈશ, પછી તમે કહેશો કે જોયું હવે તો રાષ્ટ્રપતિ બની ગયા છો. ત્યારે અફસોસ રહેશે કે હું તમારા પ્રોગ્રામ આવી નહીં શકીશ. ના, ત્યારે અમે તમને મળવા ત્યાં રાષ્ટ્રપતિ ભવનમાં આવીશું. અમારી શુભકામના તમારી સાથે છે. સર, હું પોતાની રીતે માનું છું કે હું ઘણી એમ્બિશિયસ છું. શું એક લેડીનું એમ્બિશિયસ હોવું ઠીક છે આજના ભારતમાં? એ કહે છે કે હું ઘણી એમ્બિશિયસ છું, તો આજના જમાનામાં એક મહિલાનું એમ્બિશિયસ હોવું ઠીક છે? કારણ કે હું જુઓ, હું business ફરીથી પણ કરું કહીશ. છું હમણાં. જો તમે એ વાતની રાહ જુઓ કે પુરુષ એ રાહ જુએ, મહિલા એ રાહ જુએ કે પુરુષ એને આ ચાન્સ આપશે કે ઉઠશે, ક્યારે નહીં આપે. જી સર, બીકોઝ જો મહિલાએ કંઈક બનવું છે તો એણે પોતાના હકને લેવા માટે આગળ વધવાનું છે. આગળ Yes, sir. વધવાનું છે અને હિંમત કરવાની છે. જેણે હિંમત નહીં કરી કઈ એ નહીં. હિંમત हिम्मत मर्दा मदद खुदा. મદદ તમને ત્યારે મળશે જ્યારે તમે હિંમત કરશો. અને આજની મહિલા હિન્દુસ્તાનની એ મહિલા નથી રહી જે 50 વર્ષ પહેલા હતી. આજે દરેક સ્ત્રી પોતાનો હક જાણે છે અને પોતાનો હક લેવાનું જાણે છે. અને મને ઘણી ખુશી છે કે તમે આ સવાલ કર્યો, અને હું આશા રાખીશ કે એ દિવસ દૂર નથી જ્યારે ફરીથી મહિલા જે છે એ આ હિન્દુસ્તાનની માલિક હશે. એ પણ સાચું છે કે ડોક્ટર સાહેબ કે સૌથી વધારે તમારી મિત્રો મહિલાઓ છે? જુઓ, એ માણસ જ શું જે મહિલાઓની કદર ના કરે, એમને એ ઇજ્જત ના આપે અને એ પ્રેમ ના કરે? શું છે એ માણસ? તમે પોતે કહ્યું કે અમારો અબ્દુલ્લા જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે હું બનવા ઈચ્છતો હતો. પછી તમે રજતજીને એ સવાલ પણ નહીં કર્યો કે હું કાલે મંત્રી પદ છોડીને પ્રધાનમંત્રી બની જઈશ, રાષ્ટ્રપતિ બની જઈશ. તો શું તમે નહીં માનતા કે આપકી અદાલતના આરોપ જે તમારા પર હતો એ 100% સાચો હતો? હું એ કહીશ, હું તમને પૂછીશ, શું તમારામાં કોઈ એમ્બિશન્સ નથી? તો પછી તમે માણસ જ નથી જો તમારામાં એમ્બિશિયસ નથી. એ શું માણસ છે જેનામાં એ નહીં હોય કે હું આ બનવા ઈચ્છું છું? આરોપ સાચો છે કે નથી તમે માનો છો કે નહીં? આરોપને શું, હું તો 10 આરોપ માનવા માટે તૈયાર છું, પણ આનાથી હટીશ નહીં. જે માણસમાં એમ્બિશિયસ નહીં હોય એને જીવતા રહેવાની કોઈ
એ કોઈ ઈચ્છા નહીં હોય, એ કોઈ શું ખૂણામાં તમે પડ્યો લોકો ઈચ્છો હશે. છો કે ડોક્ટર સાહેબની આ એમ્બિશન પૂરી થાય? ડોક્ટર ભગવાન સાહેબ, કરે, પ્રભુ કરે. ડોક્ટર અબ્દુલ્લા હિન્દુસ્તાનના રાષ્ટ્રપતિ બને, એને જો તમે જે લોકો સપોર્ટ કરે એ લોકો હાથ ઉપર કરે. ડોક્ટર સાહેબ, અહીંયાથી તો બધા લોકો તમારી સાથે છે. અમારી શુભકામના તમારી સાથે છે ડોક્ટર સાહેબ. આપકી અદાલતમાં આપણે આરોપ લગાડ્યા ડોક્ટર ફારૂક અબ્દુલ્લા પર, એમને સવાલ પૂછ્યા. હવે સમય છે એક બ્રેકનો, અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ સ્મિતા ગુપ્તાનો નિર્ણય. मट्टी से खेलते हो बार बार किस लिए, टूटे हुए दिलों से है ये प्यार किस लिए. આપકી અદાલતમાં આજે આપણે આરોપ લગાડ્યા ડોક્ટર ફારૂક અબ્દુલ્લા પર. એમને પૂછ્યું એમના નવા મંત્રાલય વિશે, એમને પૂછ્યું કાશ્મીર વિશે, ટેરરિઝમ વિશે. આપણે એમને પૂછ્યું એમના અંદાજે બયાન વિશે, એમના નોન સિરિયસ એટીટ્યુડ વિશે. ડોક્ટર અબ્દુલ્લાએ દરેક સવાલનો બેફિક્રીથી જવાબ આપ્યો. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ સ્મિતા ગુપ્તાના નિર્ણયનો. ફારૂક સાહેબ, તમે તો આજના સવાલોના જવાબ ઘણી સારી રીતે આપ્યા. જે આરોપ તમારા પર લાગ્યા હતા એનાથી તમે બરી થઈ ગયા છો. ફારૂક સાહેબ, તમને હંમેશા નેશનલિસ્ટ માનવામાં આવ્યા છે અને તમારી કોશિશ એ જ રહી છે કે તમે કાશ્મીરને રાષ્ટ્રધારામાં જોડો. પણ જ્યારે તમે મુખ્યમંત્રી હતા, તમારા પ્રશાસનમાં અમુક ખામીઓ હતી. પણ તમારી રાજનૈતિક ઉદારતા, હિંમત, કરિશ્મા અને શિષ્ટાચારને કારણે ખામીઓને નજરઅંદાજ કરી શકીએ છીએ. હું શિષ્ટાચારનો એટલે ઉલ્લેખ કરી રહી છું કારણ કે આ આજના જમાનાની રાજનીતિમાં ઘણો મુશ્કેલીથી દેખાય છે. પાછલા વર્ષોમાં કાશ્મીરમાં બદલાવ દેખાયો છે. અલગાવવાદ ખતમ તો નથી થયો, પણ ઘણો ઓછો થયો છે. આપણે આશા રાખી શકીએ કે જ્યારે તમારો પુત્ર ઉમર અબ્દુલ્લા કાશ્મીરની ભાગદોડ સંભાળી રહ્યા છે અને તમે દિલ્હીમાં શાસન કરી રહ્યા છો, તો બંને મળીને કાશ્મીરમાં પૂર્વ અમન ચેન કાયમ કરીને બતાવશો. પણ જતા પહેલાં અમે તમને એક સજા આપીએ છીએ કે તમે જતા પહેલાં એક ગીત અમને સંભળાવીને જાઓ. હવે જજ સાહેબે કહ્યું છે, 2 લાઈનો સંભળાવી દઉં છું. मट्टी से खेलते हो बार बार किस लिए, मट्टी से खेलते हो बार बार किस लिए, टूटे हुए दिलों से है ये प्यार किस लिए, मट्टी से खेलते हो बार बार किस लिए. આ આશા અને વિશ્વાસ સાથે કે ડોક્ટર ફારૂક અબ્દુલ્લા આવી જ રીતે ગાતા રહેશે, લોકોનું મન લુભાવતા રહેશે અને પોતાની નવી મિનિસ્ટ્રીમાં એવું પરફોર્મન્સ આપશે કે એમની પોતાની ઇજ્જતમાં 4 ચાંદ લાગી જાય. આ આશા સાથે આજનો પ્રોગ્રામ અહીં સમાપ્ત કરીએ છીએ. આવતા અઠવાડિયે તમારી સાથે મુલાકાત થશે આપકી અદાલતમાં એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.